મનમાં તાપસ. રાજમહેલ પહોંચીને પાછા વળી ગયા. કોઈ ખેદ નથી, કોઈ ઉદ્વેગ નથી, કોઈ જ સંતાપ નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ કશાય. જે મસ્તીમાં એ ગયા હતા, ગયા ત્યારે ઉત્સુકતા નહોતી ને, માટે પાછા વળ્યા ત્યારે ઉદ્વેગ નથી. જ્યાં ઉત્સુકતા છે ત્યાં ઉદ્વેગ હોવાનો. તમે કોઈક વસ્તુ લેવા માટે બજારમાં નવું મોડલ નીકળ્યું હોય મોબાઈલનું, અને તમે લેવા માટે જાઓ, ઉત્સાહમાં ગયા હો, તમે ફોન કર્યો હોય કે ભાઈ હું આવું છું ને હા પાડી હોય, તમે ઉત્સાહમાં ને ઉત્સાહમાં જાઓ અને પેલો કહેવાય છેલ્લો પીસ હતો ને પેલો લઈ ગયો તો મોડું કેમ કે પેલા ચડાવીને ગયા હતા માટે ઉતર્યું. પેલા ચડાવ્યું હતું માટે ઉતર્યું. ઉત્સુકતા જ્યાં છે ને ત્યાં ઉદ્વેગ હોવાનો ને હોવાનો. એ જયારે ગયા ત્યારે રાજમહાલયમાં જવાનું છે ને રાજાનું આમંત્રણ છે, આવું ભવ્ય સ્વાગત થશે, આ રીતે બોલાવશે, આવું બહુમાન કરશે, આ રીતે કરશે, આવી બધી કલ્પનાઓ. એક પણ કલ્પનાઓ એમના મગજમાં નહોતી. એ તો નિત્ય હંમેશા જે રીતે જતા હશે એવી મસ્તીથી પોતાની મસ્તીમાં ગયા હશે, અને માટે વળતી વખતે ક્યાંય ઉદ્વેગનો છાંટો પણ મનમાં ઉતરી લેવું, કાં તો વહેલા આવી જાવ. મનમાં ઉદ્વેગનો છાંટો પણ નથી. કેવી અદ્ભુત સ્થિતિ હશે. એક ક્ષણભર માટે આંખો બંધ કરીને એ દ્રશ્યની કલ્પના કરીએ ને તો ખબર પડે. વર્ષોથી ચાલી આવતી સાધના, એક મહિનાના ઉપવાસ, એનું પારણું થાય, વળી એક મહિનાના ઉપવાસ, શરીર કેવું થઈ ગયું? અનેક પૂર્વો વીતી ગયા છે, કેવું શરીર થઈ ગયું હોય, અને છતાંય પોતે જ જવાનું છે. જોજો, આટલા બધા તાપસો છે, કોઈને કહેતા નથી કે મારા માટે આહાર લઈ આવો. મારે જ જવાનું છે, જાતે જ જવાનું હોય. એક મહિનાના ઉપવાસનું પારણું હોય અને ચાલ્યા જતા હોય, વળી રાજાના આમંત્રણથી જાય છે. રાજા આવીને કરગર્યો છે, જીદ કરી છે, પરાણે હા પડાવી છે, ના આજે તો હા પાડવી જ પડશે, એ રીતે હા પડાવી છે અને પોતે ગયા છે. અને રાજમહાલે પહોંચે અને કોઈ જ એમની સામે જોતું નથી, કોઈ જ જોતું. આમંત્રણ આપ્યું છે, જીદ કરી છે, તો ક્યાંક ને ક્યાંક સૂચના આપવી જોઈએ, કોઈકને કહી રાખવું જોઈએ કે ભાઈ આજનો દિવસ આ છે, કાલે આ છે, આ રીતે આવશે, તમે કોઈક ધ્યાન રાખજો. આ રીતે કાંઈ જ કર્યું નથી, કાંઈ જ કર્યું નથી. બધી જ રીતે રાજાનો વાંક કાઢી શકાય એવી તમામ પરિસ્થિતિઓ છે. વ્યવહાર જગતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને એમાં આપણે કોઈકને કારણ રૂપે પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ હંમેશા, પણ જ્યાં અધ્યાત્મનું જગત આવે, જ્યાં સાધનાનું જગત આવે, ત્યાં એ બધા જ નિયમો બદલાય જાય. જ્યારે સાધના જીવનમાં પ્રવેશ થાય ને પછી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય એમાં ક્યારેય કોઈનો વાંક જોવાતો નથી. ક્યાંય વ્યક્તિ એમાં કારણ હોતી નથી. કોણ કારણ હોય? વ્યવહાર જગતમાં નિર્માણ પામતી કોઈ પણ સ્થિતિમાં કુદરત સર્વોપરી છે, કર્મ સર્વોપરી છે. ક્યાં એમના મનમાં કોઈ જોતું જ નથી એમની સામે. અને તમે જોજો, કોઈને સૂચના સુદ્ધા નથી કરી. કોઈ ભાઈને બોલાવી લે, ભાઈ જરા અહીં આવજે ને, જરા રાજાજીને સૂચના આપને ભાઈ
કે ભાઈ એમને કહ્યું હતું અને અગ્નિ શર્મા નામના તાપસ આવ્યા છે અને તમે કહ્યું હતું માટે આવ્યા છે, આજે એમને મહિનાના ઉપવાસનું પારણું છે, તો શું છે? સૂચના કરવી એ પણ પ્રમાદ છે. આત્માની મસ્તીમાંથી બહાર આવીએ અને શરીરની ચિંતા કરીએ ને ત્યારે જ સૂચના થઈ શકે, અને એટલો પ્રમાદ પણ સાધકને પોસાય. સાધકને આટલો પ્રમાદ પણ ના પોસાય. સાધનાના માર્ગે આગળ વધતો હોય, આત્માની મસ્તીમાં જીવતો હોય ને આત્માની ખુમારીમાં જીવતો હોય, એ કોઈ દિવસ કર્મની આગળ કરગરે નહીં. એ ક્યાંય હાથ લંબાવે નહીં. એ તો પડકારે, તારે આપવું હોય તો આપજે, નહીં તો હાથ તો હું ફેલાવીશ. હું હાથ નહીં ફેલાવું. હું સૂચના આપવી એટલે હાથ ફેલાવા બરાબર છે, કરગરવા બરાબર છે. હું કાકલુદી નહીં કરું, હું કરગરીશ નહીં. હું મારી આત્મમસ્તીમાં છું. કર્મને પડકાર છે. સૂચના સુદ્ધા નથી આપી એમણે. કલ્પના તો આપણે હોઈએ તો આપણી જાતને હંમેશા સરખાવતા રહેવાની છે. આપણે ધારો કે આટલું બધું ન કરી શકીએ, આ કક્ષાએ ન પહોંચી શકીએ કે ભાઈ સૂચના પણ ન આપીએ ને છાનામાના બેસી રહીએ, આપણી સંભાવના બહારની વાત છે, આપણી કલ્પના બહારની વાત છે. પણ કમસે કમ પ્રેમપૂર્વક તો વર્તી શકીએ, વિવેકપૂર્વક તો વ્યવહાર કરી શકીએ. તપ હોય કે ન હોય, કોઈ પણ વ્યવહારમાં આપણું તપ છે ને આપણે આવીને બેઠા અને ક્યાંક પીરસવામાં, કંઈક આપવામાં થોડીક વાર થઈ ગઈ હોય, કઈ રીતે સૂચના આપવાની? સૂચના આપવાની પણ શું પ્રેમથી આપી શકીએ? તપશ્ચર્યા ન હોય ને ઘરમાં તમે કહ્યું હોય કે હું આજે વહેલો આવી જઈશ જમવા, અને તમે જમવા વહેલા આવી ગયા અને કદાચ ઘરે તૈયાર નથી અથવા હજી તૈયાર થઈ રહ્યું છે, ત્યારે આપણો વ્યવહાર કેવો? શું એ વ્યવહાર એ ધર્મ નથી? શું એ વખતનો આપણો વ્યવહાર એ ધર્મ નથી? આપણે એને ધર્મ ગણતા જ નથી. હમણાં કહ્યું હતું, આપણે ધર્મને ક્રિયાઓમાં વીંટળાવી દીધો છે. પૂજાને સામાયિકની જોડમાં લપેટીને અહીંયા મૂકી દીધો છે. ધર્મ એટલે ઉપાશ્રયમાં કરવાની ચીજ, ધર્મ એટલે મંદિરમાં કરવાની ચીજ, વ્યવહારમાં જીવવાની ચીજ જ નથી ધર્મ આપણામાં. ત્યાં આપણો વ્યવહાર હશે. ભાઈ કેમ મોડું થયું પૂછી શકાય. ચાલો કઈ વાંધો નહીં, જરા સ્ફૂર્તિ રાખજો ને, મારે વહેલા જવું છે. સવારે ઉઠ્યા હો, હવે તમારે જ મોડું થઈ ગયું ઉઠવામાં. તમે સૂચના આપી હોય ઉઠાડવાની અને ઉઠાડ્યા પણ હોય, પણ હવે તમે ઉઠ્યા જ ન હો અને તમારે મોડું થઈ જાય અને એમાં કોઈ બાથરૂમમાં જતો રહ્યો, તમે શું કરો? મારે ઉતાવળ છે ને એ કેમ જતો રહ્યો? અરે પણ તું તારી રાહ જોયા કર. કેમ? આ બહુ નાની નાની બાબતો લાગે છે, હસવા જેવી બાબતો લાગે છે, પણ ત્યાં આપણો વ્યવહાર કેવો? ત્યાં પ્રેમથી વર્તી શકીએ ખરા? ત્યાં રાણારાણ કરવાની, ત્યાં બૂમો પાડવાની, ત્યાં ગુસ્સો કરવાનો? ભાઈ જરા ઉતાવળ રાખજે ને, મારે બી જવું છે. પેલા ચા આને કેમ પીવડાવી દીધી? છાપુ રહેવા દે, પેલા મને વાંચી રહેવા દે. શા માટે? આ પણ અધર્મ છે. આ પણ અધર્મ છે. આ પાયો છે. પાયાના ઠેકાણા નથી ને શિખરે ધજા ફરકાવવા નીકળે. પાયાના ઠેકાણા જ નથી. આપણા વ્યવહારના કોઈ ઠેકાણા નથી. વ્યવહારમાં ક્યાંય ધર્મના દર્શન નથી થતા અને આપણે મોટી શિખરે ધજા ચડાવી. અરસપરસના વ્યવહારમાં જ્યાં સૌહાર્દ નથી, જ્યાં મૈત્રી નથી ઝલકતી, જ્યાં અરસપરસનો પ્રેમ નથી ઝલકતો, એ માણસો વિશ્વ મૈત્રીની વાત કયા મોઢે કરે? કયા? સૂચના ન આપીએ એ વાત તો બહુ દૂરની છે, પણ પ્રેમથી સૂચના આપીએ ને એટલું આપણે શીખી શકીએ ખરા? કેમ ન આવે આપણા જીવનમાં? અગ્નિ શર્મા દીન નથી થતા, એને સૂચના નથી આપવી. બસ તમે જોજો, પારણું નક્કી કર્યું છે ને
ત્યારથી પડકાર કર્યો છે. કોને પડકાર કર્યો? ભવિતવ્યતાને, કર્મને પડકાર્યા છે. આ થશે, આટલું હશે ને તો જ પારણું કરવાનું છે, એટલે પારણું નથી કરવાનું. એટલે સૂચના આપવાનું આવે જ નહીં. એ દીનતા એને પોસાય જ નહીં. કેવી અદભુત મસ્તી હશે એના ચહેરા ઉપર, કેવી આત્મમસ્તી હશે. એ પાછા ફર્યા છે ને, શરીર ગ્લાન દેખાય છે, શરીર નબળું દેખાય છે, પણ મોઢા ઉપર ક્યાંય નબળાઈ નથી, ક્યાંય મ્લાન મોઢું નથી, મોઢું પડી ગયું નથી, કોઈ ફરિયાદ નથી ને. કેવી અદભુત આત્મમસ્તી હશે. એ તાપસોએ જોઈને એને ધન્ય થઈ ગયા. ત્યારે તમોને જેમણે જોયા હશે તે તમને જોવા મળે. આવું તમને જોવા મળે છે? જોવા મળતું હોય તમે જુઓ ખરા? તમે જોયું ખરું કોઈ દિવસ? તમે કોઈ દિવસ જાગતા હો તો મળે. આપણી નિસ્બત કેટલી? તમે ઉપાશ્રય કોઈ ગયા હો, ગુરુ ભગવંત બિરાજમાન હોય, ઉનાળાના શિયાળાના દિવસો હોય જેમાં આપણે આખો દિવસ અકળામણથી વિતાવતા હોઈએ, એવી પરિસ્થિતિ હોય અને ઉપાશ્રયમાં તમે આવીને જુઓ, આટલી બધી ગરમીમાં બેઠા હોય અને એ મસ્તીમાં કોઈ સ્વાધ્યાય કરી રહ્યો હોય, કોઈ ગાથા કરી રહ્યો હોય, કોઈક આરાધના કરે, કોઈક વ્યાવચ્ચ કરે, કોઈક જાપ કરે, કોઈ કંઈક કરે અને તમે વંદન કરીને પૂછો સ્વામી શાતા છેદી, શું જવાબ આપે? રડતા રડતા આપે ને. કેવી રીતે આપે? તમારે તો હું ઉતાવળ હોય ને, સ્વામી શાતા છેદી ભાત પાણીનો લાભ દેજો, ઈચ્છા કરીને ઉઠ્યો વિંદર એમ ખમે. તમે સ્વામી શાતા છેદી બોલો અને દેવગુરુ પસાય બોલે ત્યારે એમના મોઢા ઉપરની પ્રસન્નતા કોઈ દાડો જોઈ છે ખરી? નહીં. ચેલેન્જ. ધન્ય થઈ જવાય. શું થઈ જવાય? બિહારમાં તમે કોઈકને નીકળતા જોયા હો, તમે એસી ગાડીમાં નીકળતા હો અને તમે ઉતરો, બહાર નીકળો, આમ હું હું કરતા હો, એસી માંથી ઉતર્યા હો તોય, અને ગુરુ ભગવાન ને તમે શાતા પૂછો, શું જવાબ આપે? સાહેબ શાતા છે, બિહારની શાતા છે. હા ભાઈ, દેવ ગુરુ પસાય. અને મોઢા ઉપર કોઈ ફરિયાદ ન હોય. તમે તો એસી માંથી નીકળ્યા, વળી પાછા ક્યારે વળી ગાડીમાં ભરાઈ જઈએ ને એની ચિંતા હોય. એવા વખતમાં એવા મહાપુરુષોને જોઈએ ને, એવા મુનિરાજોને, એવી વ્યક્તિઓને, આવા મહાત્માઓને જુઓ, કેવો કેવો આનંદ લાગે તમને કે આ ક્ષણ આપણી ધન્યતાની ક્ષણ છે, આ આનંદની ક્ષણ છે, આ લાહવો છે જીવનનો, આ લાહવો છે જીવનનો. ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. બધા જ સુખની વચ્ચે ગમે તેટલી શરીરની સુખાકારી તમને એસી ને પંખાની અંદર મળતી હશે, પણ તમારા ચિત્તમાં ક્યારેય પ્રસન્નતા હોતી જ નથી. અને અહીંયા શરીરની સુખાકારી નથી. ચિત્ત પ્રસન્ન હોય છે ને ત્યાં શરીર ગૌણ બની જાય છે. જ્યાં શરીર મુખ્ય હોય, ચિત્ત ગૌણ હોય ને ત્યાં શરીર મુખ્ય હોય. તમે જ્યાં જશો ત્યાં ફરિયાદ જોવા મળશે, ઉદ્વેગ જોવા મળશે, સંતાપ જોવા મળશે, ક્લેશ જોવા મળશે. સુખીમાં સુખી લોકો, સુખીમાં સુખી લોકો. અમે વિહાર કરીએ ને, હમણાં તમે વિહાર કરીને આવ્યા પછી એ ગામડામાં સ્કૂલમાં રોકાવાનું. વૈશાખ મહિનાનો ઉનાળો, જેઠ મહિના, અને ઉપર છાપરા પતરા, અને અંદર બેઠા પછી જે ગરમી લાગે, એમ લાગે કે સાક્ષાત ભઠ્ઠીની અંદર બેસાડ્યા. એટલી ભયંકર ગરમી લાગે. હવે આખો દી આમ કરીએ, બધું કરીએ, પણ કઈ ચેન પડે? ગરમી ઓછી થાય કે? એમાં બપોરે પેલા સ્કૂલમાં કામ ચાલતું, પેલા મજૂર લોકો કામ કરવા આટલા ભયંકર તાપમાં ખુલ્લામાં કામ કરી રહ્યા હતા. એમના બાળકો, નાના નાના બાળકો હસતા હસતા રમી રહ્યા હતા તડકાની.
ત્યારે આપણી જાત સામે જોઈને શરમ આવે, સારું સાધુ થયા છીએ, સામે ચાલીને થયા છીએ. કોઈ ચોખા મૂકવા નહોતું આવ્યું કે ભાઈ સાધુ થઈ જા, સામે ચાલીને થયા છીએ. આપણે સ્વીકારેલો માર્ગ છે, તોય આપણે ફરિયાદ વગર રહી શકતા નથી. આ લોકો પાસે હસતા હસતા રહી શકે છે, રમી શકે છે, ગરમીને સ્વીકારી શકે છે. જ્યાં જઈએ ત્યાં આ જ જોવા મળશે. અને તમે આવા ગુરુ ભગવંતને જુઓ, ધોમ ધકતા ઉનાળામાં આખી રાત પાણી ના મળ્યું હોય, સાંજના પણ વિહાર કર્યો હોય, 5:30 વાગ્યાથી 6 વાગ્યાથી પાણી બંધ થઈ ગયું હોય અને બીજા મુકામે 15-20 કિલોમીટર જઈને પાણી મેળવવાનું હોય, કેવી સ્થિતિ હોય? અહીં તમે રાત્રે ઉઠીને 4 ગ્લાસ ગટગટાવો ત્યારે યાદ આવે ખરું? અને છતાંય તમે જયારે પૂછો કે સાહેબ શાતામાં છો, ત્યારે હસતા મોઢે કોઈ ફરિયાદ વગર દેવ ગુરુ પધાય. નૈવાસ્તિ રાજ રાજસ્ય તત્ સુખમ નૈવ દેવ રાજસ્ય યત સુખમ ઇહેવ સાધોર લોક વ્યાપાર રહિતસ્ય. ઉમા સ્વાતીજી. નૈવાસ્તિ રાજ રાજસ્ય તત્ સુખમ નૈવ દેવ રાજસ્ય. ચક્રવર્તી હોય તોય અને ઇન્દ્ર હોય તોય એની પાસે પણ, એના નસીબમાં પણ એ સુખ નથી. જેવું સુખ યત સુખમ ઇહેવ સાધોર લોક વ્યાપાર રહિતસ્ય. આ બધી જ સંસારની પલોજણથી જે ઉપર ઉઠી ગયો, આ શરીર, આ ઇન્દ્રિયો, આ બધાની ડિમાન્ડથી ને ઈચ્છાઓથી જે ઉપર ઉઠી ગયો ને, એવા સાધુને જે આનંદ છે, જે સુખ છે, એવું દુનિયામાં કોઈ નહીં પાસે. ભૂશૈયા ભેક્ષમશનમ જીર્ણમ વાસો વનમ ગૃહમ તથાપી નિસ્પૃહસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. ઉપાધ્યાયજી મહારાજ. ભૂશૈયા, ક્યાં સોવાનું છે? ધરતી ઉપર સુઈ જવાનું છે. ગમે તેવી જમીન હોય, ઉબડ હોય, ખાબડ હોય, ગમે તેવી હોય, સંથારો પાથર્યો, ઉત્તર પથરો પાથર્યો ને સુઈ ગયા. ભૈક્ષમશનમ, માગીને ખાવાનું છે. જ્યાંથી જેવું જેટલું મળી જાય ખાઈ લીધું, બસ. જીર્ણમ વાસો વનમ ગૃહમ, કપડા કેવા હોય? જીર્ણ શીર્ણ કપડા હોય. વનમ ગૃહમ, જંગલ એ જ જેમનું ઘર છે. કઈ સુવિધા? આમાં કોઈ સુવિધા ખરી? સુવાની સુવિધા, રહેવાની સુવિધા, પહેરવાની સુવિધા, કોઈ શરીરને લગતી, ઇન્દ્રિયોને લગતી કોઈ સુવિધા ખરી? અને છતાંય તથાપી નિષ્પ્રિયસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. અને છતાંય ચક્રવર્તી કરતા પણ વધુ સુખની અનુભૂતિ એ મહાત્માઓને હોય. કેમ? નિસ્પૃહ છે. કોઈ ઈચ્છા નથી બચી, કોઈ ચાહ નથી બચી. મેં હમણાં કહ્યું 2 દિવસ પહેલા, ચાહ ગઈ, ચિંતા ગઈ, મનવા બે પરવા. જેને ઈચ્છા ગઈ ને, એના જેવો સુખી આ દુનિયામાં એક પણ. આપણે બધા દુખી એટલે છીએ, નથી મળતું માટે દુખી નથી, ઈચ્છાઓ પૂરી નથી થતી માટે દુખી. તમને નથી મળ્યું? તમારું જોઈતું મળ્યું છે અને છતાંય દુખી છીએ, કારણ કે ઈચ્છાઓનો છેડો નથી આવતો. રોજ બદલાયા કરે, રોજ બદલાયા કરે અને રોજ દુખી થવા. ઈચ્છા હું આગાત સમાનંત્યા, અનંત છે, અનંત છે. આ મસ્તી છે. તમે જુઓ ને, તમને એમ થાય કે ઓહો, કેવું જીવન, કેવું અદભુત જીવન. કેવી અદભુત વૃત્તિ. આ રીતે કોઈક દિવસ જોજો. ઉપાશ્રય જાઓ, ગુરુ ભગવંત પાસે વંદન કરવા જાઓ. વંદનનો નિયમ બરાબર છે, તમારી વાત સારી છે ને સાચી છે. ઘણાને પેલું શું કહેવાય, પેલા કૃષ્ણ મહારાજા કર્યા હતા ને, કેટલા આંકડો ભૂલી ગયો, કેટલા 18,000 એનો નિયમ હોય છે. એ 18,000 પતાવવાના હોય ફટાફટ. જ્યાં કે રસ્તામાં મળે તો ઉભા રાખીને વંદન કરી નાખ. 18,000 વંદન થવા જોઈએ, વિધિપૂર્વક થવા જોઈએ એવું ક્યાં લખ્યું? શું થવા જોઈએ? 18,000 વંદન થવા જોઈએ. અહીંથી જતા હોય ને, સાહેબ 1 મિનિટ ઉભા રહી જવું પડે. તને એમ કે મારે તો ઓકડું છે, વંદન કરીએ તો ઉભા નથી.
તમે પાલીતાણામાં જોજો, આમ ચડતા હોય ને ગુરુ મહારાજ, કોઈ બી માણસ ઉપર ચડતો હોય ત્યારે કેવો હોય, શ્વાસ ચડતો હોય, પરસેવો થતો હોય, થાક લાગતો હોય, સાહેબ પચકાણ આપશો? હવે જુએ છે કે ઉપર ચડી રહ્યા છે, હાફ ચડી રહી છે, શ્વાસ ભરાય છે, પચકાણ લેવું છે. સામાન્ય વિવેક પણ ગયો આપણે. સામાન્ય વિવેક ક્યાંય પણ ઉભા રાખીને પચકાણ વંદન કરી શકાય નહીં, વેલિડ ગણાય જ નહીં. વસંતે આસનસ્થે વસંતે ઓઠીએ શરતો મૂકી છે ગુરુ ભગવંતને વંદન કરવાની. પ્રસન્ન હોય, આસન ઉપર બેઠા હોય, ઉપશાંત હોય, હે એવી સ્થિતિ હોય ત્યારે વંદન કરવા. આ તો ઉભા હોય કે વંદન કરું તો ના પાડવાની. આ દ્રષ્ટિએ જો વંદનનો વ્યવહાર બરાબર છે, તમે વંદન કરવા માટે આવો, બધાને વંદન કરો, પણ આ દ્રષ્ટિએ જોજો કે આવી સ્થિતિમાં આ મહાત્માઓ નાના હોય, 8 વર્ષના 10 વર્ષના જોયા છે ને. 1 મિનિટ તમારા છોકરા છોકરીઓને કોઈને આ ખાવું છે, તે ખાવું છે, અરે એસી વગર ઊંઘ નથી આવતી, આના વગર આમ નથી થતું, તેમ નથી થતું, આ ચાલતું નથી, એવા સમયની અંદર આ 8 વર્ષ ને 10 વર્ષના બાળકો જે મસ્તીથી અહીંયા રહેતા હોય, ભણતા હોય, ગણતા હોય, આરાધના કરતા હોય, અને જ્યારે પૂછો ત્યારે દેવગુરુ પસાઈની મસ્તી દેખાડતા હોય, ધન્યતાની ક્ષણો છે યાર. માણજો ક્યારે તાપનો ધન્ય થઈ ગયા હશે, પાછા ફર્યા છે, પણ મોઢા ઉપર કોઈ જ ઉદ્વેગ નથી, ક્યાંય ક્યાંય કરતા ક્યાંય એક નાનકડી રેખા પણ દેખાતી નથી, ફરિયાદનો શબ્દ નથી મોઢામાં. ત્યાં એમ નથી કીધું કોઈએ મારી સામે જોયું નહીં, આવા તો કેવા આમંત્રણ આપતા હશે, શું કરવા આવ્યો, આપણે કઈ ચોખા મૂક્યા હતા, કાંઈ કોઈ વાત જ નથી. આ વૃત્તિ વંદનીય છે ભાઈ. વેશ કરતા પણ મહત્વનું તત્વ છે વૃત્તિ. બે માંથી કોણ ચડી જાય, વેશ કે વૃત્તિ? વેશ કરતા મહત્વનું તત્વ છે વૃત્તિ. વેશ અને વૃત્તિ બંનેની જયારે એકરૂપતા આવે ને ત્યારે સાધુતા ખીલે, ત્યારે સાધુતા પ્રકાશે, ત્યારે સાધુતા મહેકે. વેશ અને વૃત્તિ બંનેનો સમન્વય થવો જોઈએ. જો સમન્વય ના હોય ને તો સાધુતા નંદવાય, સાધુતા ખંડિત થાય છે. વૃત્તિ બહુ મહત્વની છે. વેશ વગર તર્યા જાણ્યા છે, પણ વૃત્તિ વગર તરેલો કોઈ દાખલો નથી દુનિયા. વેશ વગર તર્યા છે ને દાખલા, પણ વૃત્તિ ન હોય સાધુતાની. આ સાધુતાની વૃત્તિ છે, એ ન હોય કોઈ નથી કર્યું. શેનું મહત્વ? ક્યાં જોશો, કોને નજરમાં રાખશો? વિનોબાજીએ સરસ લખ્યું છે, બહુ સરસ કહ્યું કે તમારા વિચારો અને તમારો આચાર બંનેની દિશા એક હોવી જોઈએ. ભલે બંને વચ્ચે આતરું હોય, મારા વિચારો ઘણા ઊંચા હોય, વિચારમાં તો બધું આવે ને, આવું પાળીએ, આવું કરીએ, આ રીતે કરી શકીએ, આમ કરી શકીએ, બધું જ સાચું, પણ આચરણ પણ એ જ દિશાનું હોવું જોઈએ. આતરું હશે તો ચાલશે, પણ બે દિશા ઊંધી હશે તો નહીં ચાલે. વિચારો ઊંચા કરીએ, આમ લાભ મળી જાય, તેમ લાભ મળી જાય, આચરણ બધું ઊંધી દિશાનું હોય તો એ કોઈ દિવસ વેલિડ ગણાય નહીં. ક્યારેક કોઈક કર્મને વશે, કોઈક એવા દુષ્કર્મ કર્મનો ઉદય આવે અને વેશનું પરાવર્તન થઈ જાય ને, ક્યારેક બને, સંભવ છે, બધું જ સંભવ છે. આ દુનિયા બધું જ સંભવિત છે. એટલા માત્રથી કોઈને પતિત કહી દેવાની ઉતાવળ કરતા નહીં. કેટલા માત્રથી? ખાલી વેશ હોવા અને ન હોવાથી કોઈ પતિત નથી બનતું. ખરેખરું પતન વૃત્તિનું પતન છે. વૃત્તિનું પતન થયું પછી વેશ હોય તોય શું અને ન હોય તોય શું, કોઈ ફરક નથી પડતો. અને વૃત્તિ છે તોય વેશ હોય તોય શું, ન હોય તો શું, કલ્યાણ થવાનું. મહત્વ કોનું? તમે યાદ કરો નંદીસેન દીક્ષા લીધી છે ને, ત્યારે
ઘોષણા થઈ છે, કહેલું છે ભાઈ તારા ભોગાવલી કર્મો ભયાનક છે, રહેવા દે. નહીં, હું શ્રેણિક નો દીકરો, મહાવીર નો શિષ્ય છું, એમ છે નો ડરી જાઓ કર્મોથી. હું તો લઈશ, હું તો દીક્ષા લઈશ જ, અને લીધી, ઉપરવડ જઈને લીધી. પણ કર્મ જે નિકાચિત છે ને એ કોઈને છોડતા નથી. અને કર્મ ઉદયમાં આવે, નિરંતર ઉદ્યમ કરે, ઉગ્ર તપશ્ચર્યાઓ કરે, સ્વાધ્યાયમાં મગ્ન રહે, બધું જ કરે, પણ ક્યાંય મન ચંચળ બન્યા વિના રહે. શેનો પ્રયત્ન? વૃત્તિને આધીન થવાનો પ્રયત્ન નથી, વૃત્તિને તોડવાનો પ્રયત્ન છે. પણ એટલા ગાઢ છે કર્મો એ છૂટતા નથી. અને એમાં અચાનક ને અચાનક હોરવા ગયા, ભૂલમાં ને ભૂલમાં. કદી વેશ્યાના ઘરે ઓરવા જતા રહ્યા, ધર્મલાભ બોલ્યા. ભાઈ અહીંયા તો ધર્મલાભ નું કઈ કામ નથી, અહીંયા તો અર્થલાભ ની વાત છે ભાઈ. અનેક કર્મના વશે ત્યાં રહી જવું પડ્યું. શેનું પરાવર્તન થયું? શું કહેશો? પતન થઈ ગયું? શું કહેશો? પતન થઈ ગયું એમ કહેશો? આપણે એ જ કહીશું. હે શું પતન થઈ ગયું? ભોગાવલી કર્મનો ઉદય હતો ચોક્કસ, એક અંશે તમે કંઈ પણ કહી શકો, પણ અંદરની વૃત્તિ કેવી હતી? અંદરથી સતત ડંખે છે, પળે પળ ડંખે છે. અને એટલે નિયમ રાખ્યો છે, નિયમ રાખ્યો છે, રોજ 10 જણાને પ્રતિબોધ કરીને પરમાત્માના શરણે મોકલવાના અને પછી જ નોકારથી કરવાના. આ શું છે? વૃત્તિ વંદનીય છે ભાઈ. કોણ વંદનીય છે? વૃત્તિ વંદનીય છે, વૃત્તિ અનુકરણીય છે, વૃત્તિ આચરણીય છે. રોજ 10 જણને પ્રતિબોધ કરવાના, પછી નોકારથી કરવાની. એ શું દેખાડે છે? અંદર શેનો પક્ષપાત દેખાડે છે? આ છોડવું પડ્યું છે, પણ પક્ષપાત એનો જ છે. તારશે તો એ જ તારશે. બહારના પરિવર્તનો બહુ મહત્વ નથી રાખતા, અંદર જો સ્થિરતા હોય તો. અને જો અંદર જ ખોખલા છો તો બહારથી ગમે તેવો વેશ રાખો ને, પુણ્યના આડંબરે કદાચ તમારી વૃત્તિના પતન દબાઈ જશે, પણ ભવાંતર ક્યારેય નહીં સુધરે. ભવાંતરમાં ચારિત્ર નહીં, બોધિ પણ દુર્લભ થઈ. વૃત્તિ કેળવવાની છે. જ્યાં પણ જાઓ ને જે ધર્મ કરો, કેળવવાનું શું છે? વૃત્તિ કેળવ. અંદર વૃત્તિમાં ઉતારવો જોઈએ ધર્મ. ક્રિયામાં ઉતરેલો ધર્મ ગમે ત્યારે ધોકો આપી જશે. વૃત્તિમાં ઉતરેલો ધર્મ જ કલ્યાણ કરશે. અગ્નિશર્મા પાછા આવ્યા છે ને, ક્યાંય મનમાં ઉદ્વેગ ને ખેદ નથી. આ સાધુતાની વૃત્તિ છે. કોઈના પ્રત્યે ફરિયાદ ન હોય, કોઈ પરિસ્થિતિ માટે ફરિયાદ ન હોય. કોઈ કાલે પણ કહ્યું હતું, ફરિયાદ ત્યારે જ થાય જ્યારે શરીર સાથે આપણે જોડાઈ જઈએ, ઇન્દ્રિયો સાથે જોડાઈ જઈએ, ઈચ્છાઓ સાથે, આપણી એષ્ણાઓને આસક્તિઓ સાથે જોડાઈએ ને ત્યારે ફરિયાદ આવે. જ્યાં સુધી આત્માની મસ્તીમાં રહેલો છે ત્યાં સુધી કોઈ ફરિયાદને અવકાશ જ નહીં. ફરિયાદને કોઈ જ અવકાશ. અગ્નિશર્મા પોતાની આત્માની મસ્તીમાં લીન છે. જેવા ગયા આનંદથી ગયા હતા ને આનંદથી પાછા, અપેક્ષા વગર ગયા હતા માટે આનંદથી પાછા આવ્યા. તેના વગર ગયા. 1 મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરી અને પાછા પોતાની સાધનામાં લીન થઈ ગયા. જાણે કશું બન્યું જ નથી, જાણે કોઈ ઘટના જ નથી બની, યાદ સુદ્ધા નથી કરતા. તેમાં લીન થઈ ગયા. નહીતર તો આવ્યા પછી થોડી વાર ચર્ચા કરે, ચાલુ ગયો, આવું થયું, તેવું થયું, આમ થયું, તેમ થયું. એક વાત બરાબર સમજવા દે. આપણા મનમાં
કશાયો, ઈચ્છાઓ, આસક્તિઓ આ હદે વધી જાય છે. કેમ? તમે કોઈ દિવસ એનાલિસિસ કર્યું કેમ? દરેકનો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે, દરેકનો એક પ્રારંભ બિંદુ હોય છે, ત્યાંથી શરૂ થાય. પહેલી જ ક્ષણે આટલું હોય. તમને કોઈ પણ બાબતનો ગુસ્સો આવ્યો, તમને કોઈ કે બે શબ્દ કીધા, અથવા ઘરમાં કંઈક થયું, કોઈક વસ્તુ પડી ગઈ અને તમને ગુસ્સો આવ્યો, પહેલી જ ક્ષણે હાઈપર હોય? શરૂઆત આવે ને? શરૂઆત તો થાય ને. ક્યાંથી શરૂઆત થાય? એક વિચારથી શરૂઆત થાય, આવું કર્યું, અને પછી ધીમે 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 તમે એ અંગે વિચારતા જાઓ. કોઈ કે તમને બે શબ્દ કહી દીધા અને એ નીકળી ગયો, અને હવે તમે ઘરે પહોંચ્યા, તમે એ વિચારને ઘૂંટ્યા કરો છો. શું કરો છો? આપણે બધા જ એ વિચારને ઘૂંટ્યા કરીએ છીએ. ઘૂંટતા 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 અંદર જે કશાય હોય એને પોષતા 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 કઈ હદે પહોંચાડી દઈએ છીએ. એ કહેવત છે આપણે ત્યાં, રોગ અને શત્રુ બંનેને ઉગતા, નહીતર શું કરે? રોગ અને શત્રુ બંને વકરે, વકરે તો પછી નુકસાન પહોંચાડે. આ બાબતમાં લાગુ પડે ખરી આ વાત? આ આપણને શત્રુ લાગે ખરા? આ કશાયો, આ વિષયો, આ ઈચ્છાઓ. એક વસ્તુ તમે બજારમાં જોઈ અને તમને મનમાં એમ આવી ગયું કે આ વસ્તુ સરસ, કઈ વાંધો નહીં, ત્યાં સુધી તો કોઈ વાંધો જ નથી. સરસ છે ત્યાં સુધી વાંધો નથી, પણ એ સરસ છે ને જયારે દિમાગમાં બેસી જાય ને અને એ અંગે તમે વિચારો ને એટલે ઈચ્છા બને કે હવે મારે મેળવવું છે. એ મેળવવા માટે તમારે બજેટ તપાસવું પડે. આ બજેટમાં છે નહીં તો હવે કમાવા માટે, કોઈકને છેતરવા માટે વિચારવું પડે. ગમે તેમ કરીને મેળવવા જાઓ અને પછી મેળવવા જવાનું. ક્યાંથી આવ્યું? આ કોણે કર્યું? આપણા કશાયો, આપણા વિષયો, આપણી ઈચ્છાઓ આ હદે ભડકેલી છે, એના જવાબદાર આપણે પોતે જ. કર્મો નહીં, કોણ નહીં. દરેક બાબતને કર્મો ઉપર ઠોકીને બે જવાબદાર બની જવાની જરૂર નથી. આપણે પોતે એટલા જવાબદાર છીએ. કોઈ પણ વિચારને જો તમે ઉગતો ડામી દો ને તો કશાયો આવે જ નહીં, સંભવ જ નથી. તમને ખબર પડે જ છે કે મને ગુસ્સો આવે છે, પડે છે ખબર કે નથી પડતી? જો તમે તે જ વખતે ચૂપ થઈ જાઓ, તે જ વખતે શાંત થઈ જાઓ, તે જ વખતે બહાર નીકળી જાઓ તો વધે ખરું? આપણે છે ને બધું સુપ્રત કરી દીધું છે, ગુલામની જિંદગી જીવીએ છીએ. આપણું કઈ છે જ નહીં. થઈ જાય છે બધું, ખવાઈ જાય છે, પીવાઈ જાય છે, બોલાઈ જાય છે. ખરું ને? પથરા ખવાઈ જાય? તમે થાળી પથરા નાખ્યો ખાઈ જાઓ? એમ નહીં, એ બરાબર છે, પણ તમે ખાઈ જાઓ ખરા? કેમ ના ખાઓ? કેમ ના ખાઓ? મને કહો તો ખરા, કેમ ના ખાઓ? દાંત તૂટી જાય એટલે કે ખાવા જેવા નથી એટલે? તમને ખબર છે ભાણામાં પીરસેલી વસ્તુ આ ખાવા જેવી નથી, આ ફેંકવા જેવી છે, એટલે તમે ફેંકી દો છો. ત્યાં કેમ જાગૃત રહો છો? તો તમારા દિમાગમાં જે કંઈ પણ આવી જાય એને વિસ્તારવાની જરૂર છે. આ સાધના છે, બરાબર ધ્યાન રાખજો. આ પ્રક્રિયા છે. તમારે ક્રોધ ઓછો કરવો છે, તમારે અહંકાર ઓછો કરવો છે, તમારે વિષયો ઓછા કરવા છે, તો આ પ્રક્રિયા. ઉગતા ડામો, તમને ખબર પડવી જોઈએ કે આ ક્ષણે મારા મનમાં આ વિચાર આવ્યો અને આગળ જતા મને બહુ નુકસાન કરશે. પહેલેથી દબાવી, પહેલેથી એમાંથી બહાર નીકળી જાઓ. એટલા માટે તો આલંબન આપ્યા છે યાર. આટલા બધા આલંબનો કેમ આપ્યા છે? સ્વાધ્યાયનું આલંબન, જપનું આલંબન, ધ્યાનનું આલંબન કેમ આપ્યા છે? આલંબન બદલતા જાઓ. આ નબળા આલંબનોમાંથી બહાર નીકળવાના સાધન છે. હવે ધારો કે અગ્નિશનમાં પાછા આવી ગયા ભલે, પણ જો એક ક્ષણ માટે તમે આપણે કલ્પના કરીએ કે જો એને વિચાર કરવાનું શરૂ કર્યું હોત તો શું થાય? આપણે ક્યાં ભૂલ કરીએ છીએ ને એનો આ એનાલિસિસ. કોઈ પણ ઘટના જોઈને આવ્યા એમાંથી બહાર નીકળતા આપણને બહુ વાર લાગે છે, અને ત્યાં સુધીમાં બહુ નુકસાન થઈ ચૂક્યું હોય છે, અને એ નુકસાન આપણને દેખાતું નથી. આપણે એમ સમજીએ છીએ કે સામાયિક લઈને બેસી જશું એટલે ક્ષમતા આવી જશે.
આપણે એમ સમજી બેઠા કે પ્રતિક્રમણ કરી લીધું એટલે પાપથી છુટકારો થઈ જશે. નહીં થાય, કશું જ નહીં થાય. તમે નહીં કરો ત્યાં સુધી કશું જ નહીં થાય. બેસી ગયા સાધનામાં, લીન થઈ ગયા. આ મોહનો પરાજય હતો. કોનો પરાજય હતો? આત્માની જીત હતી. કોની જીત હતી? કોણ જીત્યું અહીંયા? અગ્નિ શર્મા નહીં, આત્મા જીત્યો છે. મોહ હાર્યો છે. અને એ જ ધર્મ છે. જે ક્ષણે આત્મા જીતે તે ક્ષણે ધર્મ હોય છે. અને આત્મા જે ક્ષણે પરાજય પામે એ પરાજયની ક્ષણ અધર્મની ક્ષણ. બરાબર યાદ રાખજો, જે કંઈ પણ ધર્મ કરીએ છીએ એ બધું જ આત્માને જીતાડવા માટે કરીએ છીએ. કોને જીતાડવા કરીએ છીએ? આત્માને જીતાડવા કરીએ છીએ. અને આપણે વિચારીશું ને તો ખબર પડશે આપણે સતત આપણો આત્મા હારતો જાય, સતત હારતો જાય. ધર્મ જ આ છે. આત્માનો જય એ જ ધર્મ. બંને વિકલ્પો ખુલ્લા હતા. કશાયનો પણ વિકલ્પ છે, સમતાનો પણ વિકલ્પ છે, અહંકારનો પણ વિકલ્પ છે, નમ્રતાનો પણ વિકલ્પ છે, સરળતાનો વિકલ્પ છે અને દંભનો વિકલ્પ છે. બધા જ વિકલ્પો આપણી સામે ખુલ્લા હોય છે. કયા વિકલ્પ પસંદ કરવાના? કયા કરીએ છીએ? આત્મા સતત પરાજય પામતો જાય છે. ધર્મ જેવું સાધન, ધર્મ જેવું પ્રબળ સાધન આપણા હાથમાં આવ્યા પછી જો પરાજય થતો હોય આપણા આત્માનો, સામાયિક કરવા છતાં જો સમતા ચિત્તમાં સ્થિર ન થતી હોય, પ્રતિક્રમણ કરવા છતાં પાપ પ્રત્યેની નફરત પેદા ન થતી હોય, પરમાત્માની પૂજા કરવા છતાં શ્રદ્ધા સ્થિર ન થતી હોય, જો આ સાધનોથી પણ જો ધર્મ કે આપણા આત્માનો વિજય ન થતો હોય તો દુનિયામાં બીજું કોઈ સાધન છે એવું માનતા. આ જ માત્ર સાધન છે. આ એક માત્ર સાધન. કોઈ સાધન દુનિયામાં છે જ નહીં કે અહીંયા જો તમે હાર્યા છો તો દુનિયામાં હારવાનું છે. જ્યાં જશો ત્યાં હારવાનું છે. આપણી એક એક ઈચ્છા, આપણી એક એક દુર્વૃત્તિ, આ બધો જ આત્માનો પરાજય છે. જે ક્ષણે હું હિંસા કરું છું મારો આત્મા હારે. જે ક્ષણે હું જૂઠ બોલું છું આત્મા હારે. જે ક્ષણે હું દંભ કરું છું આત્મા હારે. જે ક્ષણે હું ખોટું કોઈ પણ કામ કરતો હોઉં, કોઈ પણ પાપસ્થાનકનું સેવન કરતો હોઉં, કોણ હારે છે? અને ધર્મ એ આત્માને જીતાડવાની પ્રક્રિયા છે. એ તો આવીને પોતાની સાધનામાં લીન થઈ ગયા. ફરી એક મહિનાના ઉપવાસનો સંકલ્પ કરી અને બેસી ગયા પોતાની. ભૂલી ગયા કઈક બન્યું હતું. અને આ બાજુ ગુણસેન, રાજા ગુણસેનની વેદના કઈક ક્ષમી છે. યાદ છે કે આજે એમનું તાપસનું અગ્નિશર્માનું પારણું છે, એમને યાદ છે, બરાબર યાદ છે, ભૂલ્યા નથી. એટલે બધાને પૂછે, કહે છે ભાઈ આજે પેલા અગ્નિશર્મા તાપસને હું કહીને આવ્યો છું, એમને એક મહિનાના ઉપવાસનું પારણું છે, આજે આપણા ઘરે આહાર કરવાના છે અને હું આમંત્રણ આપીને આવ્યો છું. આવ્યા હતા? હા સાહેબ આવ્યા હતા. પછી પણ સાહેબ આપને માથામાં એટલી બધી વેદના થતી હતી, આખું રાજમહાલય વ્યાકુળ હતો, એક વ્યક્તિ વ્યાકુળ હતી. એટલે કોઈએ એમને પૂજ્યા નહીં, એટલું નહીં, કોઈ એમને બોલાવ્યા પણ ન કેણે સંપૂયો પૂછ્યો. કોઈએ આમ એમને પૂજા પણ, સત્કાર કે બહુમાન પણ નથી કર્યું અને એની સામે એમને કોઈએ બોલાવ્યા પણ નહીં. અને એમને કઈ ખબર નહીં. થોડી વાર માટે ઉભા રહ્યા અને પછી પોતે પાછા ફરી ગયા. રાજા કહે છે, અહો મેં અહન્નયા, મારી અધન્યતા કેવી છે. ચુક્કોમી મહાલાભસ્વ, મહાન લાભ આજે મને મળવાનો હતો એ હું ચૂકી ગયો. હું લાભ ચૂકી ગયો.
સંપત્તો તવસ્થી જણ દેહ પીડા કરેણ મહંતમણસ્થમ. લાભ ચૂકી ગયો હોત ને એટલું હોત તો વાંધો નતો, પણ તપસ્વી જનના દેહની પીડામાં હું નિમિત્ત બની અને મોટા અનર્થને ઉભો કરી બેઠો. મેં અનર્થને આમંત્રણ આપી દીધું. લાભ તો ગયો એ ગયો, પણ અનર્થ ઉપાર્જન કરી લીધું મેં. માથાનો દુખાવો ભૂલાઈ ગયો, હવે નવી વેદના ઉભી થઈ ગઈ, નવી ચિંતા ને નવો સંતાપ ઉભો થઈ ગયો. પારણું ના કરાવી શક્યું. અને સંકલ્પની ખબર છે, પ્રતિજ્ઞાની ખબર છે, એક જ ઘરમાં જવાનું છે ને એક જ વાર જવાનું. હવે ફરી આખો મહિનો જવાનો છે. શી સ્થિતિ થાય? આપણે ઘણી વાર અનુભવ થાય, વિનંતી કરી આવીએ ને અચાનક મારા સાહેબ આવી જાય તો, અને જો તૈયાર ના હોય આપણા મનમાં કેવું કેવો ખેત. અમે તો ઓળી બીજા ઘરે જઈએ એટલે મળી રહે, એટલે તમને બહુ વાંધો ના આવે. પણ જેની આવી કઠોર પ્રતિજ્ઞા હોય, એની સાથે આવું બન્યું હોય અને એમાં એ પોતે નિમિત્ત હોય, કેટલો ખેદ. બીજા દિવસે સીધા તપોવનમાં પહોંચ્યા છે. બધા જ કુલપતિને તાપસોને જોયા, શરમ આવી રહી છે, શરમ આવે છે, લજ્જા આવે છે. મોઢું ઊંચું કરી શકતો નથી, આંખથી આંખ મિલાવી શકતા. અને તમે જોજો શું કેળવણી હશે યાર. આ વાંચીએ ત્યારે ખબર પડે, એક પણ તાપસ કે એક પણ વ્યક્તિ પેલા કુલપતિ સહિત કોઈના મોઢા ઉપર ગઈકાલના પ્રસંગની છાયા સુદ્ધા નથી. બહુ અઘરું છે, બહુ અઘરું છે. છાયા સુદ્ધા નથી. બધા એને અભિનંદન આપ્યા, એનું સ્વાગત કર્યું. હું વિશું મહારાજ સાગયમ તે, રાજન આપનું સ્વાગત છે, આપ બેસો, વિરાજો. કુલપતિએ કહ્યું પધારો, વિરાજો. હવળે ઉત્તી મંગો, મોઢું નમાવેલું જ છે, આંખો ઊંચી નથી કરી શકતો. ઉદ્વેગથી સંતાપથી એટલો પીડાય છે અને દેખાય, ઉદ્વેગ દેખાય મોઢા. નિશ્વાસ ઊના ઊના શ્વાસ લઈ રહ્યો. કુલપતિને થયું કંઈક ને કંઈક ગડબડ લાગે. રાજાના આવા હાવભાવ અને આવી પરિસ્થિતિ જોઈને કુલપતિને એમ થયું કંઈક ગડબડ લાગે છે. એમણે પૂછ્યું કે ભાઈ કંઈક ઉદ્વેગમાં લાગો છો, શું થયું છે? કોઈ પણ કારણ હોય ઉદ્વેગનું તો જણાવો. જો ન કહેવા જેવું ન હોય ને તો મહેરબાની કરીને જણાવો કે તમને શું થયું છે, આટલો બધો ઉદ્વેગ શેનો છે તમારા મોઢા ઉપર, કેમ આવા દિશાસા નાખી રહ્યા છો? રાજા કહે છે કે ભગવંત, નહીં કહેવા જેવું તો કઈ છે જ નહીં. નહીં કહેવા જેવું કોઈ છે જ નહીં એવી વસ્તુ કે જે ન કહી શકીએ. અને જો ન કહેવા જેવી વસ્તુનો ઉદ્વેગ હોય ને, બહુ સરસ વાક્ય લખ્યું છે, નહીં કહેવા જેવી બાબતનો ઉદ્વેગ હોય એવા લોકોએ તો તપોવનમાં આવવું જ ન જોઈએ. અકહણીય વસ્તુ વિષય ઉદ્વિગ્ગસ્સ ન જુત્તમ તપો વણાગમણામ. એને તપોવનમાં આવવું યોગ્ય નથી. જો અયોગ્ય વિષયનો તમને ઉદ્વેગ હોય તો એવા બધા માથામાં ભાર લઈને ધર્મસ્થાનકમાં આવવાની જરૂર નથી. એટલે ભગવંત ન કહેવા જેવું તો કઈ છે જ નહીં. કુલપતિ કે સાહુ વચ્ચ સાહુ ઊંચીઓ તે વિવેકો, તમારો વિવેક બહુ સરસ છે, તો જે કારણ હોય બોલો. રાજા કહે છે કે ભગવંત આપની આજ્ઞા છે માટે કહી રહ્યો છું, બાકી આવું ક્રૂર કર્મ કોઈ દિવસ બોલી શકાય એવી સ્થિતિમાં હું કુલવૈના વણિયમ વચ્છ સબ્બસ જનની ભૂવો હું હોય તવસ્સી જણો. હવે રાજાને રાજા તરીકે નહીં, ઉદ્વેગમાં છે, ખેદમાં છે, પીડાયેલો છે, દુખી છે. હવે કુલપતિ ખરેખર ગુરુના રોલમાં આવી. દીકરા વત્સ કરીને બોલાવે. વત્સ સબ્બસ જનની ભૂવો હું હોય તવસ્સી જણો. સાધુજનો એ દરેક જીવ માટે માતા સમાન છે. કોને સમાન છે? બધા જીવો માટે માતા સમાન છે. તપસ્વીજનો માટે કોઈ પણ શરમ રાખ્યા વગર
જેવું હોય તેવું બધું જ જણાવી દો. તો જેથી કરીને કોઈ પણ ઉપાય તમારો ઉદ્વેગ હું દૂર કરી શકું તો સારું થશે. તમે જણાવો શું થયું. આપણો આટલો બધો આગ્રહ છે ભગવાન, તો વાત કરું છું. ત્યાં અગ્નિશર્મા તાપસ છે, પહેલેથી જ હું મંદ ભાગ્ય છું. મારા ભાગ્ય પહેલેથી જ નબળા છે અને મારા કારણે ભલી કેવો છું, અસમીક્ષીય કારીનો, વગર વિચારે કામ કરનારો હું છું. અને નીચ માણસો પણ ન આચરે એવા આચરણ મેં એમની સાથે આચર્યા છે, એવા વ્યવહારો મેં એમની સાથે કર્યા છે કે જે હલકામાં હલકો માણસ પણ ન કરે. અને એના કારણે નિર્વેદ પામીને આ માણસે સંન્યાસ લીધું. પેલા તો આવી સ્થિતિમાં આવ્યા છે, એમાં મારા દુષ્કૃત્યો કારણ છે, મારા અસદાચાર કારણ છે. મેં અસદ આચરણ કર્યા છે ને માટે એમને અહીંયા આવવું પડ્યું છે. અને આવો ઉગ્ર તપ એમને સ્વીકાર્યો છે આના કારણે. અને હજી મેં એવું આચરણ છોડ્યું નહીં ને એનો મને ઉદ્વેગ છે. હજી મારા હાથે એવું આચરણ થાય છે કે કોઈ સામાન્ય માણસ ન જ કરે, અને છતાંય મારા હાથે એવું આચરણ થયું એનો મને બહુ દુઃખ છે. કુલપતિ કહે છે કે ભાઈ કોઈ સંતાપ કરવાની જરૂર નથી. એ જો તમારા કારણે કોઈ પણ નિમિત્તે જો તાપસની કક્ષા સુધી પહોંચ્યા હોય તો તમારે તો કોઈ પ્રકારે સંતાપ કરવા જેવો નથી. કારણ કે તમે તો ધર્મમાં પ્રવૃત્તિના નિમિત્ત બન્યા છો, માટે તમે તો કલ્યાણ મિત્ર છો ભાઈ. તમે કોઈક રીતે એને ધર્મ માર્ગે પ્રવર્તવામાં નિમિત્ત બન્યા છો, માટે તમે કલ્યાણ મિત્ર છો. એટલે એના માટે તમે ઉદ્વેગ કરશો જ નહીં બિલકુલ. આ કઈ ઉદ્વેગનું કારણ હોઈ શકે જ નહીં. અને બીજી વસ્તુ, તમે પરલોક ભીરુ છો. ધર્મશાસ્ત્રને જાણો છો એટલે તમે કોઈક એવું આચરણ ખરાબ કર્યું છે, અસત આચરણ કર્યું છે એવું તો અમે વિચારતા પણ કે તમે કઈ ખોટું કર્યું છે. બીજું શું કર્યું છે તમે મને કહો. તમે એમ કહો છો કે આવું આચરણ કર્યું છે, અમે તો વિચારતા જ નથી કે તમે આવું કરી શકો. પરલોકની ભીરુતા તમારી અંદર છે, તમે ધર્મશાસ્ત્ર સમજેલા છો, એટલે એવા કોઈ આચરણ તમે કરો એવી સંભાવના અમારા મનમાં આવતી જ નથી. છતાંય તમે એમ કહો છો કે મેં એવું આચરણ કર્યું છે, તો શું કર્યું છે બતાડો. રાજાએ કહ્યું કે ભગવંત, મેં આમંત્રણ આપ્યું, મેં આગ્રહ કર્યો. એમણે તો ના પાડી હતી કે ભાઈ 5 દિવસની વાર છે, પછી વિચારીશું. પણ હું જીદે ભરાયો અને મહિનાના ઉપવાસનું પારણું મારા ઘરે થવું જોઈએ એમ કરીને આગ્રહ કરીને મેં વિનંતી કરીને એમણે હા પાડી. અને હું માથામાં જે વેદના થઈ એના કારણે મારામાં પ્રમાદ આવી ગયો. એ પ્રમાદ આવ્યો, આહારનો અંતરાય થયો. અને જોજો પ્રમાદ કેવો, પોતે કબૂલ કરે છે, સાહેબ મારો એવો પ્રમાદ થયો કે હું કોઈને સૂચના પણ ન આપી શકું. મેં કોઈને સૂચના ન આપી એ મારો પ્રમાદ. અને એના કારણે આહારમાં અંતરાય પડ્યો અને એના કારણે ધર્મમાં અંતરાય પડ્યો. પોતાના અપરાધની કબૂલાત કરે. જેવું જેવું નિવેદન કુલપતિ કહે છે કે વત્સ જમ કિંચી એમ ન તુમ એથ અવરજ્યથી. ભાઈ આ તો કાંઈ નથી, આમાં તારી કોઈ ભૂલ જ નથી, કોઈ અપરાધ જ નથી. શરીર જયારે પીડાથી ગ્રસ્ત હોય, તીવ્ર વેદના થતી હોય ને, ત્યારે કોઈ પણ માણસ આ રીતે પ્રમાદ કરી જાય એમાં કઈ આશ્ચર્ય નથી. શરીર છે જ એવું, આ શરીર જ એવું છે કે જે તમને બધું જ ભૂલવાડી શકે. માટે મનમાં બહુ વિચાર ના કરજો.
નયતસ્ય આહાર અંતરાય ગ્રહણમ ધમ્મંતરાય હવૈ અવ્ય તવ સંપયા. તમે આહારનો અંતરાય કર્યો એના કારણે ધર્મનો કોઈ અંતરાય થયો નથી ભાઈ, ઉલટાનું તપોવૃદ્ધિ થઈ છે, તપની સંપદા પ્રાપ્ત થઈ. એને તો તપનો લાભ થયો છે, એટલે ધર્મનો અંતરાય ના માનશો એને. એટલે ઉદ્વેગ છોડી દો ભાઈ. રાજા કહે છે કે સાહેબ બધી વાત સાચી, પણ મારો ઉદ્વેગ આ રીતે જાય એમ નથી. કેવી રીતે ચેન પડે? હજી એમ હોત ને કે કાલે આવતીકાલે પારણું કરવાના હોત કે અથવા આજે પારણું હોત તો હું હમણાં લઈ જાત એમને પારણું કરાવવા માટે. હવે તો 1 મહિના સુધી એમને પારણું કરવાનું નથી, અને જ્યાં સુધી મારા ઘરે પારણું નહીં કરે ત્યાં સુધી મને ચેન પડવાનું નથી. જ્યાં સુધી મારા ઘરે પારણું નહીં કરે ત્યાં સુધી મને ચેન નહીં પડે. અને કુલપતિ એમની સામે જુએ છે, શું જવાબ આપે છે, એનું શું સ્વરૂપ છે?